टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ જેમ આપણા દર્શકોનો સવાલ હોય છે ક્વેશ્ચનને લઈને કે એમણે જે રોકાણ ઓલરેડી જે કરેલું હોય છે કે જે શેર હોય છે એમાં શું મૂવમેન્ટ જોવા મળી શકે છે કે જે આપણા સેબી રજિસ્ટર એક્સપર્ટ સાથે આપણે દરરોજ એક સલાહ લેતા હોય છે. તો આવો આપણા જે ખાસ સેગમેન્ટ છે એની વાત કરીએ સ્ટોક ગુરુ પર. તો આજના સ્ટોક ગુરુમાં સવાલ છે ચંદ્રેશભાઈનો. તેમણે ઓલા ઇલેક્ટ્રિક ઉપર પ્રશ્ન પૂછ્યો છે. તેમણે 140 રૂપિયાના ભાવે ઓલા ઇલેક્ટ્રિક ખરીદ્યા છે. લાઈક ઓલમોસ્ટ નજર કરો તો સ્ટોકમાં આપણને 157 રૂપિયા એનો 52 એક હાઈ બન્યો હતો આઈપીઓ આવ્યા બાદ. લાઈક ઓલમોસ્ટ ઉપરના લેવલે સ્ટોક અહીંયાથી તેઓ હોલ્ડ કર્યો છે. 1 વર્ષ થયું. તો અહીંયા સર સલાહ માગી રહ્યા છે. નિમેશ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ઓલા ઇલેક્ટ્રિક શું સલાહ રહેશે? તેમણે અહીંથી હોલ્ડ કરવું જોઈએ કે નહીં? એમની જે એવરેજ પ્રાઇસ છે ખરીદેલી કિંમત 140 રૂપિયા લાગે છે તમને કે આવનારા દિવસોમાં આવી શકે કે અહીંયા શું રણનીતિ અપનાવી સર? યોમિક લોસ બહુ મોટો છે અને કંપનીના ફંડામેન્ટલ તમે જુઓ તો દિવસે ને દિવસે જે છે એ ખરાબ થતા જાય છે. ડેફિનેટલી જે પાછલા ક્વાર્ટરના પરિણામ આવ્યા હતા એની અંદર લોસમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ જે પ્રમાણે અત્યારે આપણે ઈવી સ્પેસની અંદર જ્યારે એ કંપનીએ આ સ્પેસની અંદર એન્ટ્રી લીધી હતી ને જે એક હાઇપ ક્રિએટ થયો હતો એ હાઇપ બિલકુલ જતો રહ્યો છે ને પ્લસ તમે જુઓ તો કોમ્પિટિશન પણ અત્યારે સ્ટ્રોંગ થઈ રહી છે. ગઈકાલના જ આપણે જે પ્રમાણે હીરો મોટોકોર્પના આંકડા આવ્યા હતા કે 2 વ્હીલર સ્પેસની અંદર જેની નવી પ્રોડક્ટ વિદા V2 છે એને માર્કેટ શેર ઘણો સારો ગેઇન કરી રહ્યું છે. TVS ઘણું સારું કરી રહ્યું છે અને બીજા બધા પણ ઈવી સ્પેસની અંદર અત્યારે કોમ્પિટિશન ખૂબ સ્ટીપ થઈ રહી છે. એટલે તમારા પ્રાઇઝની આવતા તો હું માનું છું કે ખાસો ટાઈમ લાગી જશે. એટલે તમે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સાઈડમાં મૂકવું હોય તો મૂકી શકો છો. બાકી તમને આ લેવલે લોસ પણ ઘણો મોટો છે. એટલે મારી સલાહ રહેશે કે થોડું વેઇટ એન્ડ વોચ કરો, એકાદ વર્ષનો રાહ જુઓ અને ક્યાંક તમને જો 77-80 રૂપિયાની આસપાસ સ્ટોકમાં ક્યાંય લેવલ દેખાય તો એ લેવલ આસપાસ રિવ્યૂ કરી અને એક્ઝિટ કેવી રીતના કરવું એના ઉપરનું ફોકસ કરજો. કારણ કે હવે જે માર્કેટની અંદર જે એસ્ટાબ્લિશ પ્લેયર છે કે જેનું ઓલરેડી સપ્લાય ચેન ને બધી વસ્તુ છે, શોરૂમ છે અને માર્કેટની અંદર રીચ વધારે છે, એ લોકો પણ આ સેગમેન્ટની અંદર ફોર્મલી આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન સ્ટ્રોંગલી જે છે ઓલા ઇલેક્ટ્રિકે સામનો કરવો પડશે અને હજુ એને જે કંઈ પણ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે એમાં ટાઈમ લાગી શકે છે. એટલે 77-80 ની આસપાસ આવે તો ત્યાં એક વખત રિવ્યૂ લઈ અને આગળમાં કેવી રીતના એક્ઝિટ કરવું એની તમે રણનીતિ બનાવજો. અત્યારે આ લેવલે તમે હોલ્ડ કરી શકો છો. જી બિલકુલ સર, તમે કીધું કે 77-78 આજુબાજુ જે બી આવે 77-80 આજુબાજુ સ્ટોક ત્યાં એક વખત એક્ઝિટ માટે વિચાર કરવો જોઈએ. તે ટાઈમે સર એ લોકોએ જે આપણા જે ચંદ્રેશભાઈ છે એમણે બીજો કોઈ સ્ટોક ઓટો ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં તેઓ મૂવ ઓન થઈ શકે સર? ત્યારે કઈ ઓપોર્ચ્યુનિટી ક્યાં માર્કેટમાં? કારણ કે આના માટે 77-80 નું લેવલ આવતા હું માનું છું કે ઓછામાં ઓછું વર્ષનો પીરિયડ તો નીકળી જશે. એટલે ત્યારે માર્કેટમાં શું ઓપોર્ચ્યુનિટી છે ને કેવી રીતના છે એ ત્યારે જોઈને આપણે ડિસાઇડ કરી શકશું. પરંતુ અત્યારે હાલ પૂરતું તો હોલ્ડ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન એમની પાસે છે નહીં. બિલકુલ. સો હોલ્ડ કન્ટિન્યુ કરી રાખવાની સલાહ તમને અહીંયાથી ખાસ ઓલા માટે. અત્યારે 80 આસપાસ એક્ઝિટ. રાજેશભાઈનો સવાલ છે સુરતથી વોકહાર્ટ ફાર્મા માટે. અસીમ સર તમારા પાસે લાવીએ. 410 રૂપિયાના આસપાસ 100 શેર્સ તેઓ હોલ્ડ કરી રહ્યા છે અને એકાદ વર્ષનું વ્યૂ તેઓ ધરાવી રહ્યા છે અહીંયાથી. ફાર્મા સેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પેસમાં છે અત્યારે અને જેને કહીએ ને ટેરિફ સેન્સિટિવ સેક્ટર છે. અત્યાર સુધી રેટ સેન્સિટિવ કહેતા હતા બટ નાવ વી હેવ ટુ સે ટેરિફ સેન્સિટિવ. તો થોડું સમજીએ વોકહાર્ટ ફાર્મા ખરીદી 439ની. સૌપ્રથમ જરૂરથી ટેરિફ સેન્સિટિવ છે, એમાં બેમત નથી. અને જ્યારે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની વાત આવતી હોય તો સ્વાભાવિક રીતે US માર્કેટ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટું છે અને આપણે માર્કેટ શેર પણ ઘણો સારો છે. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ડેફિનેટલી આ સેક્ટરને થોડી વોલેટિલિટી સહન કરવી પડે છે અને એ કારણસર આપણને ઓન એન એવરેજ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે દરેક કંપનીમાં. પર્ટિક્યુલરલી જો વોકહાર્ટ ફાર્માની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષ કદાચ આપણા જે રાજેશભાઈએ શેર લીધા છે આઈ થિંક મોર દેન 1 યર થઈ ગયો હશે. એ પછી આ સ્ટોકમાં ઉત્તર આપણને ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે અને મેઇન જે આપણે કહીએ એનો ઇમ્પ્રુવમેન્ટ પાછળનું કે જેમનો લોસ બહુ જ મોટો લોસ કંપની કરતી હતી એમાંથી એમને જે પ્રોડક્ટ લોસ કરતી હતી બધી ડિસ્કાર્ડ કરી છે અને ગ્રેજ્યુઅલી હવે માર્જિનલ પ્રોફિટ ઉપર લાસ્ટ ક્વાર્ટરમાં આવેલી છે. મેઇન જે અત્યારે થ્રસ્ટ છે કે જે કંપનીએ પોતાના જે રિસર્ચમાં મોલિક્યુલ ડેવલપ કર્યા છે અને એ હવે માર્કેટ થવાની પૂરેપૂરી શક્યતા છે અને એનું માર્કેટ ખૂબ જ મોટું છે. એ એક ઓપ્ટિમિઝમ અત્યારે દેખાઈ રહ્યું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ ધ US માર્કેટ
આ પ્રોડક્ટ જો લોન્ચ થાય છે તો એક મોટું વેલ્યુ અનલોક કંપનીની થાય એવી શક્યતા છે અને એ કારણસર આપણને આ સ્ટોકમાં ડિસ્પાઇટ ધ ફેક્ટ કે પ્રોફિટ નથી આવ્યો અથવા માર્જિનલ પ્રોફિટ લાસ્ટ ક્વાર્ટરમાં આવ્યો હતો, સ્ટોકમાં આપણને ઉપર લેવલના જોવા મળી રહ્યા છે. હાલના તમે તબક્કે જુઓ તો ઉપરના લેવલથી સારો એવો માર્કેટ ઘટી ગયો છે, પરંતુ જે રીતે મને મેનેજમેન્ટની કોમેન્ટ્રી અમને મેં એમના ચેરમેનનું પણ સ્પીચ સાંભળેલી હતી કે જે નવી પ્રોડક્ટ લોન્ચ થશે એ કંપનીનું આખું ફ્યુચર બદલી નાખશે. તો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ સ્ટોક. નો ડાઉટ ફંડામેન્ટલ ને પ્રાઇસ હજી અત્યારે મેચ નથી થઈ રહ્યા, પરંતુ જે રીતે આઉટલુક દેખાયું છે એ પ્રમાણે આ સ્ટોક હોલ્ડ કરવો જોઈએ. મને એવું લાગે છે મારા જે પ્રમાણે જે કંપની લોન્ચ કરવાની છે પ્રોડક્ટ, એના જો હું એને એક્સ્ટ્રાપોલેટ કરું તો લગભગ 2100નો ભાવ આપણને 8 થી 9 મહિનામાં જોવા મળશે. તો હોલ્ડ કરવાની સલાહ છે અને વોચ આઉટ રહેવાનું, કારણ કે આ બધી જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેટલી મટીરિયલાઇઝ થાય છે એના ઉપર પણ નજર રાખીશું. પણ જે રીતે અત્યારે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે મને આ સ્ટોક હોલ્ડ કરવાની મારી સલાહ છે અને એટલીસ્ટ તમે 8 થી 9 મહિના હોલ્ડ કરશો તો 2100નું ટાર્ગેટ મૂકી શકાય. જી બિલકુલ, તો હોલ્ડ કરવાની સલાહ બની છે વોકહાર્ટ ફાર્મા, જે આપણા સૌની નજર રહેશે.